હાલો ત્યારે રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ. હાલો આજે ઘણા સમયથી વિડીયો ન બનાવ્યો તો આપણો સીન તો નહીં આવે. આજે તમને બતાવું મારામાં ભીંડો જે વાવવાનો હોય ને રે ઉભો રે એમાં હવારમાં જો આ પડ્યું ને એ ટ્રેક્ટર હરાય ગયા પછી આ ટ્રેક્ટરથી રોટાવેટર મારે. આ ટ્રેક્ટર આપણે નવડો હાલે જો હાલે ને. જો આ ટ્રેક્ટર રહ્યું ને અમારા ઘરનું હોય અને આ રહ્યું ને ઘોગ કાકાનીનું હોય. એમને ટ્રેક્ટરથી રોટાવેટર વિના કાકા મારે. પેલા વિના કાકા રહ્યા ને આનેથી હરાય ગયા આખા. જો ઓલી સાઈડ પડી નામાં વૈષ્ણવ આપણે લહણનો પેરો છે ઘોરો. અને જો ઓલો ઊભો એ રોટાવેટર લઈને આવ્યો. જો માવો બનાવે ઊભો ઊભો. આમાં ટ્રેક્ટરથી મારે નવડો મારી દે એટલે આપણે આમાં કમ્પ્લીટ ભીંડો વાવે એવું થઈ જાય. ભીંડો વાવશું ત્યારે પણ વિડીયો બનાવશું આપણે. જો હાલ તાર ભજી આગળ થોડોક લઈને જાય. હાલો થોડોક આડો ઊભો કંઈક બનાવી દે ને આ થોડોક આડો હાલે થોડુંક બોલ નાખ. હાલો જો આપણે હવે હળ મરી ગયા, રોટેટર મરી ગયું અને આપણે આમાં શું વાવવાનું છે આગળ વિડીયો આગળના વિડીયોમાં બતાવીશું. વાવવાનું છે 2-3 દિવસ વાવવાનું છે અને આપણે પછી બતાવીશું. બિયારણ કાલ લેવા જવાનું છે કદાચ હમણાં હાલના હોતે જઈને લઈ આવી. અને કયા કયા ટ્રેક્ટર હું આપ્યું કયો જો આઈસર ટ્રેક્ટરથી હળાક્યા, જોન ડીયરથી રોટાવેટર આપ્યું અને આપણા ઘરના સૌરાજથી આપણે દાંતી મારી. થોડું આપણે મસ્તીનું કમ્પ્લીટ બની ગયું છે અને હવે કાલ ખાતર ભરવાનું છે. સવારમાં ખાતર ભરી અને પછી આમાં શું વાવવાનું એ તમને બતાવશું વિડીયોમાં. તો આના પછીનો જે વિડીયો આવે ખાસ જોજો. અને આપણે સામાન્ય 3 વીઘા છે એટલું વાવવાનું છે. 2.5 વીઘા ઉપર છે. 3 ટ્રેક્ટર નોખા રાજુ ચા લઈને આવી ગયો. જો આને કોઈ ચા પીવાનું ચાલુ હોત થઈ ગયું. થોડું જો આપણે મસ્તીનું કરી દીધું. અસલ આમાં ખાતર ભરાઈ જાય એટલે ઓકે થઈ જાય. આ ફોટો એક ના પાડા ચાલુ જો એટલે બીજી જો આપડા 3 ટ્રેક્ટર લાઈનમાં જ પીડા હે ને. જો રોટાવેટર મારવાનું ચાલુ છે. મહેમાન પણ હોત આવી ગયા હતા. આપણે મહેમાનનો વિડીયો નથી લીધો. હાલો અસલ જ પડું બધું કમ્પ્લીટ હકાઈ ગયું. જો ભીંડો વાવે એવું કમ્પ્લીટ કીધું જ છે મેં વિડીયો કીધું. ભીંડો કયો વાવશું એ દેખાડશું વિડીયો. પછી દીકરો બાજે હો જો હાલ. જો આ વિના કાકા હાકે ને ટ્રેક્ટર જો આનું છે અને આ પડ્યું અમારું. હા હું જે પડ્યું નાખું એ વિના કાકાનું નહીં. 3 ટ્રેક્ટર ધોળાયા આજે સવારના વાવ એવું કમ્પ્લીટ કરી નાખ્યું. હા ને આપણે હવે જવાનું બી લેવા 5 વાગ્યા છે. હવે જઈએ આપણે એગ્રો એ વીજળી ચોકડી અને ઓટો તો આપણે ઘરનો છે બતાવશું. એગ્રો હોત બતાવશું અને કયું આપણે બિયારણ લઈએ એ પણ બતાવશું. અને ઓટો અમારા ઘરનો હોય એટલે આપણે એ બાંધવાની ઉપાધિ નહીં. શું કે ઘડીકમાં બંધી જાય. શરદી વખત થઈ જાય. શરદી થઈ જાય એને શરદી કેમ થઈ જાય. હાલો ટ્રેક્ટર રકી ગયા ને વહી ગયા કમ્પ્લેટ. જોઈ ગામમાં જાય બી લેવા જાય ક્યાં જાય એ ન ખબર. મનસાએ ભેંસ દોઈ લીધી અને ગા દોવા જાય છે. અને વારુમાં જો આપણે ખીચડી મેક દીધી ગેસ ઉપર. ભેંસ દોઈ લીધી. ભેંસ 2.5 લીટર કાઢે. જો 2 લીટર જેવું જવારી એટલું ચા બનાવવા રાખી. અને ખીચડી આજે આપણે ગેસ ઉપર મેક દીધી એટલે ઉતાવે થાય થોડી. જો તો એ ગા દોઈ લે. આ દૂધ એનું તા ફરીદમાં મેક કેવું પગો હો તારે ફોટો લઈને ગયો હોય. રોટલા પછી ચૂલે બનાવી નાખશું. આજ 2 લીટરની જો આ પવાલી ભરીને દૂધ રાખ્યું હતું ને તો આજ આખો દી મહેમાન ને બધું થયું ને તે
એટલે ચા બનાવવામાં ખોટી રીતે ટિકટ પાછી જો દૂધના 3 પાઉચ લાવ્યા હતા, હજી 1 પાઉચ પડ્યું છે. અને છોકરાએ જો બરફ થવા ધરાકનો લેરખો મૂક્યો છે ને સુલે રોટલા બનાવશે. આજ ગાયને બહાર બધું અસલ કરી નાખ્યું. આજ ઉખડી જઈતી ન કરો ગા દોવા બેસી ગઈ. જો ઋતિક ખોટો લઈને ફરે, જો ફરે ગાય હવે પોર વીણી તો લાવી તો દૂધ તો કાઢે એમનો. અને આ ખાઈની બાંધીને એ હવે ગાભણી એ વીણી જાય. આ ઋતિક ધોડો આય, ધોડો આય, ધોડો આય, ધોડ. ફોટો લઈને આડો રહેવા દે એને પપ્પા મારે. માલ ધોઈ ગયા અને આમાં ઋતિક જો આ મોબાઈલ જોવે અને નિકિતા બનાવે છે ચા. ખીચડી ઉતારી લીધી જો. અને મનસાલે બર્તન હવે રોટલાની તૈયારી કરશે. ધરાક ખાતી જાય અને ચા બનાવતી જાય. ખીચડી હજી આપણે સડી નહીં જોતા એને ઉતારી લીધી ચા કરવા. આ સુલે મેક દેતી હોય તો હાલો 100 વાગ્યાનો ચા બની જાય. આપણે હાલાવી જાવ પીવા. આ ચા બીનો 15 વાર હોતથી કેવો ઉકરે પડ્યો પડ્યો. ધીમો ગેસ કે થોડો. આમ જો તમારા બા ઋતિકો ઘઉંના રોટલા મીંડા બનાવો. ખીચડી સડી જવા આવી છે. મનસા સુલે કરી દીધા રોટલા બનાવવાનું ચાલુ. ઉતાવળ થાય નકર તો ખીચડી સુલે જ બનાવી પણ આ જાય. અને જો નિકિતા આવું લાવી 30 રૂપિયાની સોપડી નિશાળે 20 રૂપિયા ની. તું લેસન કરવા માંડ રાજુ હાલો. અને ઋતિક તો અમારો ફોન જ જોવે હો. નેટ કોઈને ફોનમાં રહેવું ન જાય. ખીચડી આપણી અસલ વારું સડદા આવી છે. કઢી બનાવશું હજી એવું બધું બનાવશું.